હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખાટિયા ઢોકળા, તે બી બહાર મળે તેવા સોફ્ટ સ્પોન્જી એકદમ સરસ ઢોકળાની રેસીપી. તો તેના માટે મેં અહીંયા ચોખા લીધેલા છે ખીચડીના 2 વાટકા અને સામે 2 જ વાટકા ચણાની દાળ લીધેલી છે. બાકી તમે બધી દાળ છે, જે મગની દાળ છે, અડદની દાળ છે, મસૂરની દાળ છે, બધી દાળ આપણે એક મુઠ્ઠી લેવાની છે. આ બધું મિક્સ કરીને મેં 8 થી 10 કલાક માટે પલાળવા રાખી દીધું છે. તમે જોઈ શકો છો કે સરસ આપણા દાળ ને ચોખા પલળીને રેડી થઈ ગયા છે આ રીતે. અને હવે આપણે આને એક મિક્સર જારમાં પીસી લેવાનું છે. આપણે જે લોટ દળીને રાખીએ છીએ તેના કરતાં આ રીતે ઢોકળા તમે બનાવશો તો આ બહુ હેલ્ધી બી છે અને ટેસ્ટી બી બહુ સરસ બને છે આ ઢોકળા. તેના માટે અહીંયા મેં આ મિક્સર જારમાં મેં થોડું દહીં એડ કરેલું છે. તેમાં બધું પાણી આપણે કાઢીને મિક્સર જારમાં આ રીતે આપણે એની સ્મૂથ પેસ્ટ રેડી કરી લેવાની છે. એટલે એકદમ આપણે ઝીણું નથી દળવાનું, થોડું કરકરું રહે એવું દળવાનું છે. મિક્સર જારમાં પીસી લેવાનું છે. અને ત્યાર પછી મેં હળદર મીઠું એડ કરીને અને આપણે આને રાખી દેવાનું છે 5 થી 6 કલાક માટે, એટલે ફર્મેન્ટેશન આવી જાય આમાં. તો મેં 5 થી 6 કલાક પછી તમે જોઈ શકો છો કે સરસ મારું ઢોકળાનું ફર્મેન્ટેશન આવી ગયું છે અને આપણું આ રેડી થઈ ગયું છે. હવે આપણે આના બધું સરસ એક જ ડાયરેક્શનમાં બધું હલાવી લેવાનું છે. અને હવે આપણે આના ઢોકળા ઉતારવાના છે. તો મેં અહીંયા 2 પ્લેટ મારે બનાવી છે, તે એટલા મેં અલગ લઈ લીધું છે થોડું બેટર. અને એની અંદર મેં અહીંયા ચમચીના 3જા ભાગનો ઈનો પાવડર એડ કરેલો છે. ઈનો માર્કેટમાં જે મળે છે તે, અને તે આપણે એડ કર્યું એટલે તમે જોઈ શકો છો કે આપણું સરસ આ બેટર ડબલ થઈ જાય છે. અને મેં ઢોકળ્યું ત્યાં સુધી આમાં ઈનો એડ કર્યો એટલી વાર માટે મેં અહીંયા પ્રીહીટ કરવા રાખી દીધું છે. અને તમે જોઈ શકો છો કે હવે આપણે આને આ ડીશમાં એડ કરી દઈશું. બંને ખીરું આ રીતે આપણે ડીશમાં સ્પ્રેડ કરી દેવાનું છે. અને ત્યાર પછી આમાં ઉપર આપણે ધાણા જીરું પાવડર અને મરચું પાવડર થોડું સ્પ્રિંકલ કરી દેવાનું છે. અને આ બીજી ડીશમાં બી મેં એ રીતે જ ખીરું આપણે સ્પ્રેડ કરી દીધું છે અને ધાણા જીરું અને મરચું પાવડર એડ કરી દીધા છે. હવે આપણે આને 20 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર કૂક થવા દેવાનું છે. અને 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા એકદમ સ્પોન્જી ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આ ઢોકળા એકદમ સરસ બનીને રેડી થાય છે. મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. ફ્રેન્ડ્સ, આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. તમારા ઢોકળા 100% સારા બનશે.